આજે એક માવાનું કેવું પદ હોય, એ કોઈને દુઃખ ના આપે, કોઈના દોષ ના જુએ, બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરે, સમતા ભાવે નિકાલ કરે, ઘરમાં કોઈને અડચણ ના પડવા દે, હું કોઈને નડે જ નહીં પોતે, એ મહાત્માના લક્ષણ કહેવાય. વ્યવહારમાં કશાય રહિત વ્યવહાર અને શુદ્ધાત્માની આરાધના એ મહાત્માના લક્ષણ. એટલે આ દાદાના બધા લાખો મહાત્મા આજે ચોખ્ખા થઈ ગયા છે. જોઈને એક દાદાને જોઈને એના આવો દાદાએ કહ્યું તમે આવું ખોટું તો નહીં જ કરીએ, અને થઈ જાય અને ખૂબ પસ્તાવા કરે છે. આજે બોલો લાખો માણસો એ પછી આ દુનિયામાં ભ્રષ્ટાચાર દુરાચાર બધું ખલાસ થઈને ઊભું રહે જ ને. પછી એક વખત અડી ગયો હશે ને તોય મોક્ષનો સિક્કો વાગી જાય, એટલું આ અજાયબ પદ છે કે છે. એક આંખે દર્શન કરી ગયો હશે ને તોય એને મહાવિદ્યમાં એન્ટ્રી મળી જશે. દાદાની કૃપા છે મહાત્મા ઉપર કે એ સામટું આખું ટોળું આખી સ્ટીમર જ મોક્ષ માર્ગમાં આગળ વધી રહી છે. જેટલા બેટા કિનારે પહોંચી જશે. દાદા કહે છે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોક્ષ સિવાય કંઈ જોઈતું જ નથી એક, અને જે જાણી જોઈને છેતરાય છે ને એને મોક્ષનો માર્ગ મળી જ આવે. જ્ઞાની એને ઘેર જશે કે છે, અને મોક્ષ એને પ્રાપ્ત થઈ જશે. આ દેહમાં આપણું સ્વરૂપ અમૂર્ત છે. અમૂર્તને અપમાન અડી ના શકે, અમૂર્તને આક્ષેપો અડી ના શકે, અમૂર્તને ગોળી અડી ના શકે, અમૂર્તને ફાંસી અડી ના શકે. ત્યાં કશાય અને વિષય આપણો આનંદ ખાઈ જાય, ત્યાં માન એ પણ આનંદ ખાઈ જાય, અને આ વિષયના પરિણામ પણ. તો એ જ્ઞાને કરીને ચોખ્ખા કરી નાખીએ પછી અખંડ પરમાનંદ નિરંતર રહે. પછી આ ઠેઠ વિષય સુધી બોલો પરણેલાને જ્ઞાન આપ્યું તો વિષયની સંગી ક્રિયાઓમાં પોતે અસંગ છે લે, એવો આત્મા છૂટો પાડી દીધો. પહેલી વાર એવું થોડું ભલે 5-7 સેકન્ડ માટે પણ થયું હશે કે પ્રકાશ સ્વરૂપ છે એવું લાગ્યું. તમે જે કહેવા માંગો છો ને, આ વિતરાગી જે વાંસળી વગાડો છો ને એમાં એવા સૂર રેડો છો કે જેનાથી મહાત્માઓ મંત્રમુગ્ધ અને જન્મો જન્મના પાપો બાળીને આત્મસમ્મુખ થાય છે. આપના દ્વારા મહાન છે.